બની રણચંડી, ભર ચોમાસે પાણીના પોકારો, રસ્તો કર્યો બ્લોક, નલ સે જલ યોજનાનો ફિયાસ્કો, અધિકારીઓ રફુચક્કર. સાબરકાંઠાના વડાલી ખાતે ભર ચોમાસે રહીશો માટે પાણી વલખા મારી રહ્યા છે. પીવા માટે પાણી મળી શકતું ન હોવાથી લોકોને ભટકવાનો વારો આવી રહ્યો છે. છતાં સત્તાધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને પ્રજાને રામ ભરોસે છોડી તરસ્યા મારવાનો પ્રયત્ન કરતા વડાલી નગરપાલિકા ખાતે પાણીની સમસ્યા માટે મહિલાઓ રણચંડી બની જતા પોલીસ બોલાવવાની ફરજ બની હતી અને ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સત્તાધારીઓ ઓફિસ છોડી રફુચક્કર બની અદ્રશ્ય બની ગયા હતા. વડાલી ખાતે સરકાર દ્વારા ચાલતી નલ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ફાળવી આપવા છતાં પાણીની સમસ્યા હલ કરવામાં સત્તાધારીઓ નિષ્ફળ નીવડ્યા છે. ભર ચોમાસે પ્રજાને પીવાનું પાણી મળતું નથી અને પાણી આપવામાં આવે છે તો તે પણ 5 કે 7 દિવસે માંડ અડધો કલાક કે પોણો કલાક મળે છે, જે પૂરતું નથી. 5 કે 7 દિવસે મળતું પાણી કેટલું ચાલે તે સત્તાધારીઓને માલુમ હોવા છતાં પ્રજાને રામ ભરોસે છોડી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. ભર ચોમાસે પ્રજા પાણીના મોંઘા ટેન્કરો મંગાવી થાકી ગઈ છે. જે ટેન્કરો નગરપાલિકાએ પૂરા પાડવાના હોય છે તે પૈસા ખર્ચી જનતા લાવી રહી છે. ચાલુ ચોમાસે વરસાદ 100% થયો છે અને શહેરના કૂવા અને બોર છલકાઈ રહ્યા હોવા છતાં જનતાને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું નથી. નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા ગયા ક્યાં? કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પાણીની સમસ્યા કેમ વગેરે પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે. પાણીની સમસ્યા માટે મહિલાઓ રણચંડી બનતા રોડ બ્લોક કરી પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી અને જનતાને સમજાવી રોડ ખાલી કરાવ્યો હતો. વર્ષોથી પાણીની સમસ્યા માટે વલખા મારી પ્રજાને ક્યારે નિરાંતે પાણી મળશે તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.